કી જોતું છે આ જો એમ કે છે હવે આગી જા કાઢ દો વાત. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં જ હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 ને આપણે રસોઈ બની ગઈ છે અને મારા ગટ્ટુ માટે બનાવવાનું છે આપણે ચણાના લોટના પુડલા. અને હરી તો સાઈડ પર જતા રહ્યા હોય અને એની સાઈડ હમણાં થોડીક દૂર ચાલે છે, કીમ સાઈડ છે, એટલે એને આવવામાં પણ બહુ લેટ થઈ જાય છે. કંઈ નહીં, ચલો આપણે ગટ્ટુને ખાવાનું બનાવી દઉં, હું ખાઈ લઉં અને પછી આપણે એની હારે રમીએ. કે તો અચ્છા એની ઓલું લખવાનું આવે ઈ તો એમ બોલ ને, આમ કરવાનું દે તો મમ્માને કેમ ખબર પડે? હાલ આપો, હાલ એવું છે. ઓકે, બનાવી લો દીકરા. તો અત્યારે સવારે 1:30 જેવું થઈ ગયું છે ને મારે જમવાનું બાકી છે. તો મેં કીધું ચણાના લોટના છે ને પુડલા બનાવી નાખું, કેમ કે ગટ્ટુને બી ભાવે છે ને મને બી ભાવે છે. તો આપણે એમાં કાંદો નાખશું, ટમેટું નાખશું, લીંબુ એન્ડ ઓલ મસાલા. બહુ સ્પાઇસી નથી કરવાનું કેમ કે આપણે ગટ્ટુને ખવડાવવાનું છે એટલા માટે. તો ચલો, કાંઈ આઈડિયા ન મળે ને મને ખાવામાં, એમ થાય કે ત્યારે હું છે ને આવું કંઈક હળવું ખાઈ લઉં બનાવી, જલ્દી બની જાય અને પેટે ભરાઈ જાય. તો મિત્રો, મારે તમને એક વાત શેર કરવાની છે કે તમે મને ઘણીવાર એમ કહેતા હોય કે તમારા મમ્મી વ્લોગમાં કેમ નથી બોલતા. મારે મમ્મીનું બોલવાનું કારણ એક જ છે, કેમ કે એ પહેલેથી આમ ધીમું બોલે ને ઓછું બોલે, એનું નેચર જ એવું છે એટલા માટે. અને બીજા લોકોએ એવું કીધું તમે અલગ અલગ કેમ જમવા બેસો, હારે કેમ નથી બેસતા, કંઈ પ્રોબ્લેમ છે? તો અમને ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે અમારી છોકરી નાની છે તો ઓન ડ્યુટી ચાલુ હોય, કાં મમ્મી પપ્પા પાસે હોય તો હું ને હરી જમી લઈ અને અમારી પાસે તો મમ્મી પપ્પા જમી લે. અને ક્યારેક ગટ્ટુને ખાવાનું હોય અમારી હારવાર તો બધા ફેમિલીમાં હારે બેસીને, અમારા ફ્રેન્ડ બી છે પણ એ અમારી હારે જ બેઠા હોય ઘરે, બધાને જમવાનું હોય તો ત્યારે અમે એકલા ન હોય. અને બહાર જાય તો પણ બધા હારે જ જમીએ. તો જો આપણું જમવાનું થઈ ગયું છે, 2 પુડલા લાવી, પપ્પાને દીધું, મમ્મીને દીધું ને ગટ્ટુય ખાય છે. અને એક દીધું ખાય છે ને તો આરો હું ખાઈ લઉં અને પછી એને સુરાઈ દઈ, કેમ કે 8 વાગ્યાના બેન રખડે છે આમથી આમ, તો સુરાવી પડશે. નગર પછી રાતે કવરાવે છે મને. સારું, હાલ આપણે ખાઈ દઈએ. હાલા 3:30 થઈ ગયા. ગટ્ટી હુઈ જા ઘડી, કાલ ક્યાં ગઈ ગટ્ટી? મારી ગટ્ટી गिर गई. Oh my god, गट्टी गिर गई. No. चलो मम्मा सो गई. क्यों आया मेरे पीछे? 6:15 થઈ ગયા છે અને ગટ્ટુ થોડી વાર પહેલા જાય ગયું છે ને રૂમમાં રમે છે. ગટ્ટુ તે હું બનાવ્યું? આમ જો ઈ રમે બોટલ થી પડાય ને હાથેથી પડાય. અરે વાહ, યે હે ગટ્ટુ જીત ગઈ, ગટ્ટુ જીત ગઈ. હવે ક્યાં જાશો? હવે એમાં નથી કાંઈ બેન, બધાય તો અહીંયા પડ્યા છો. અહીંયા પડ્યા છો. 7:45 થઈ ગયા છે ને મારા ઘરમાં કોઈ નથી મારી એક સિવાય, કેમ કે ગટ્ટુ મમ્મી ને પપ્પા ઈ ગાર્ડનમાં ગયા છે અને સબ્જી લેવા. પણ ઈ ગાર્ડનમાં જાય એટલે એને ઘરે આવવાની ખબર ન પડે, કેમ કે નવું ગાર્ડન બન્યું છે. ઈ ત્યાં રમવા ગઈ છે ને હરી નથી આવ્યા, ઈ સાઈડ ઉપર છે. હજી મારે ફોન કરવો પડશે, કેમ કે મારે રસોઈ બનાવવાની ખબર પડે ને. 7:45 થઈ ગયા છે, આવે તો કંઈક પૂછીને બનાવો ને, કેમ કે આખો દી સાઈડ ઉપર હોય ગરમીના. ઠંડુ ખાવાનું હોય, ટિફિન લઈને જાય તો અત્યારે એને ભાવે ને એવું જ હું બનાવી દઉં છું, એટલે ગરમા ગરમ થોડુંક વધારે ખાય. પૂછ્યા વગર બનાવી દઉં, ખાઈ બી લઈ. એવું ન કે મારા નથી ખાવું, ઓલું નથી ખાવું, પણ થોડુંક ઓછું ખાય, પણ એને ભાવતું હોય ને એવું બનાવી દેવું પડે.
કંઈ નહીં, ચલો થોડી વાર રાહ જો, બાકી ફોન કરીને પૂછી લઉં બધાને. લ્યો તમારા ચશ્મા ભાળી ગઈ તો કે મારા કાળા ચશ્મા આવી ગયા. ક્યારની દરવાજે ઊભી ઘડીક થાય ને ખોલે કે પાપા આવે છે પણ એટલે ગટુ હું કરছো દીકરા આવડે છે સમજો એને દાણા કાઢ્યા સમજો આવડે હો દાણા કાઢતા બધી વીણી દે ને નાના કે તમે બેહો હું વીણી દે કે સમજો એને બધા એક એક દાણો કાઢ નાખ્યો એક સોળીમાં સમજો આખું ખાલી કરી દીધું વાંધો નહીં હું હમણાં જોઈ તો હળી ગયેલી છે એની સોળી હારી છે 10:30 થઈ ગયા છે હજી એમ ઘરે ને ઘરે બેઠા છે કેમ કે ક્યાંય જવાનું જ નથી બહાર ગરમી છે બહાર જવાની વાત તું આ ભાગાને તું દમણ ગયો તો મને ફોન ન કર્યો ત્યાં શું કામ કરે તમે નવરા હતા મારે ભાગાની તરફથી ઈચ્છા હતી ભાગો મને કે એક વાર અચ્છા તો ભાગા ભાઈ કેમ મને સીધો ઉપાડી ગયો અરે ક્યાંથી તને કિડનેપ કર્યો મારી દુકાનેથી કિડનેપ કર્યો ડાયરેક્ટ પણ આવી કેવી મજા આવી એમ કે મજા એક મને ખબર છે સૌથી વધારે દમણમાં એમ નહીં ને બીચ આ વખતે બહુ સારું હતું પાણી નજીક હતું ને સૌથી વધારે મજા લઈને આપણે દમણ જાય તો ભાગાસુર સહી પકડે હે મને ખબર એ છે તો પહેલેથી લઉં છું બીચ ઉપર કઈ મજા આવી છે પવન એટલો તો ગરમી નો થતી ને એકે વાર આપણે ચોમાસામાં નથી ગયા ને દમણ માન જ જાવ ચોમાસામાં નો જવાય ચોમાસામાં નો જવાય પાણી બહાર આવે એવું ન હોય જ્ઞાનું જે એ વાતાવરણ જે છે ને એ જોવા જેવું લેધર નો કહેવાય ને એ દરિયા ઉપર વાવાઝોડું હોય ને વીજળી પડતી હોય ને એવો સીન લેવા જવો છે નેધર જોવા ચોમાસામાં જવાનું હોય માઉન્ટ આબુ કા સાપુતારા આપણું જવાનું એટલું બજેટ નું હોય આપણું એટલું બજેટ નથી આપણી પાસે દમણ આપણે દમણ સુધીનું બજેટ છે બધાએ મને કીધું કે મનોજભાઈ તો કે પૈસા વાળી પાર્ટી છે એમ કીધું એમાં હું ક્યાં પૈસા વાળા તને જાવના ઘર બતાય એમ કીધું મનોજભાઈ પૈસા વાળી પાર્ટી છે ને ઘર કેવડું મોટું છે એમ કીધું અમારી પાસે એક રસોડું નથી એક मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है ટોયલેટ બાથરૂમ નથી અમારે મોટું છે મારી કરતા એટલે એ ભાઈ હવે કોઈ અફવા નહીં ઉડાડતા એ જે છે એ મીડિયમ સાઈઝ છે મીડિયમ નથી અમારે તે બાથરૂમ નથી 30 ની સાઈઝ મીડિયમ નો કે 28 ની સાઈઝ હોય ને હા તમારે બરાબર medium છે કહેવાય. તમારે આમ જો પાછા ઈ મન કાલ હું કહેતા તો જે અમારા ઉપર એક માળ લેવાનો સંડાસમાં હોય તો બધા એમ કહે ને કે આ તો આ માલિક જ સંડાસમાં. એ એમ નહીં એને મને શું કીધું હમણાં નહીં કે મારે છે ને જાન ઉપર આમાં દિવાળે માળ લેવાનો છે એટલે 3 તો છે ચોથો માળ લેવાના છે એટલે પૈસા છે ને પણ તો કઈક એડજસ્ટ કરજો હા ના એમ નામ નો કઈ થાય હો હાલી હું નીકળા માથે કરશે ને માથે. માથે ખબર છે મનોજભાઈ છે ને આ કોટાડા છે શીકણા ભીંડા જેવા છે રૂપિયાવાળા છે પણ દેખાવ નથી કરતા એટલે હું એના ઘરે જઈને તમને ઘર દેખાડ્યું નાની ડોલ ભરી છે એ લેવા જવાની હતા ઈ અમારે. હાસીન કાલે છે ને મારે ડોલ ગોતવા નથી પણ ટાઈમ એ નો રહ્યો ને પછી અમને શું કે મેં કીધું ને ડોલ ગોતવી છે ઈ કે હાલો કે સોડા પીવા ઉપર લઈ જાવ એમ કરી ન્યા લઈ ગયા ડોલ મળી જાય તો રૂપિયા વાળી થઈ જાય હા જે છે ને એની ડોલ જ છે જો ગોતવાની છે ભાઈ છે ને રૂપિયાવાળા છે ને જોડે એક્સેપ્ટ કરી લીધું ડોલ વાળો છે રૂપિયા વાળો ડોલ વાળો. એટલે અમે ભાઈ એટલા રૂપિયા વાળા નથી કે પૈસા તિજોરીમાં રાખીએ ડોલ ભાઈ જો ડોલમાં રાખે ખાલી એક એનું ઘરેણું વેસ્ટ આવી ને તો 2-3 લાખ રૂપિયા તેમને આવી જાય એવા એવડા એવડા જ ઘરેણા છે ખાલી આવડું ઘરેણું વેસ્ટ આવો ને એક તો 2-3 લાખ તો આરામથી ના આવી જાય ઈ મારી બાઈ હાટો રાખ્યા છે હવે ભાઈ નથી લાવી મારે ઘરવાળીને હોનેથી મટાવવાની છે ઓને જ મઢાવી ઓલો મ્યુઝિયમ બનાવીને એમાં રાખજો ગાય તમારો દૂધ નહીં આપે ગાય લાય ગાય દૂધ આપશે. હા, ભાઈ. ભાઈ નહીં. કા જોક મારા એ મનોજભાઈ લગન નો કરતા હો હમણાં તમને ખબર છે હમણાં એક ઓલે ખાઈમાં નાખી દીધો ને ઘરવાળાને તમારા રે એવું થાહે ગળું કાપી એની પહેલા તો હું નાખી દઉં ખાઈમાં એવી હોય તો તો ને कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर પણ તને ખબર થોડી હોય કેવી હોય. ના ના જો એને મેરેજ કર્યા પછી હનીમૂન કરવા ગયા તો ન્યાય એને થોડી ખબર હતી કે મારા ઘરવાળી આવું કરશે એમ એને તો સમજે કે ગાય ગળું કાપીને ઘા કર્યો તારું શું કાપશે એ શું ખબર. હમણાં મયુરભાઈ ટોયલેટમાં ગયા છે આવે પછી થોડી પાછી જલસા કરો 11:15 થઈ ગયા છે અને હવે કોઈ બહાર જવું નથી ને આવે તો ઘરે જાય છે હા મયુર આ ટપુ છે ના કેમ નો આવી કપડાં ધોવાના છે. તો એને કપડા ધોવાના ઈ તો સવાર વેલા ઉઠીને નો ધોઈ નાખે તો એનો પ્રશ્ન છે મેલો
મેં તો કીધું તો હા એનો તો એકચ્યુઅલી બહુ બધું કામ ન કરી કે જ્યાં સુધી સવાલ હવારમાં ચાર પણ તમારે એવું કરાય, મારે સાંભળો, તમારે ક્યારેક એકલા ને આવવાની ટેવ પડાય એટલે ને બાઈને બહુ બહાર ન કઢાય કામ વગરની, નકર ટેવ પડી જાય. તમે કેમ કહેતા હતા, મારી બાઈ આવશે અને તો હાથમાં પણ મારી બાઈ આ બાઈ તો છે. બીજાની બાઈ બાઈ નથી. કીધું હાથમાં થુકાવ, રૂમાલમાં થુકાવ છે ધોઈ નાખે ને. એટલે મયુર આ તમે જે રીતે આવો છો ને ઈ બરાબર છે. ટપુ સેનાને દરરોજ નહીં લાવવાનું. ઈ તો આવશે, ઈ તો અને બાઈને જેટલી હેવાઈ કરો ને એટલી હેવાઈ થાય. આ નિયમ છે સંસારનો. એટલે બહુ હે ને એને દુનિયા તમારી બાઈ ગ્રુપમાં આવી એટલે છે ને બાકા ટીકી થાય પછી કેતા નહીં. સડાવીને છે ને આમ ઢોલ જેવી કરી દો પછી ભલે ઘરે જઈને જોઈએ ખાય. ને. અમે વગાડશું હજી આવ્યા નથી એની પેલા તો ટાળવાની વાત થાય છે તમે આમાં. બીજાની બાયુની દાંડી લઈ લેજે ઢોલની. બરોબર ને આપણે વગાડશું. પણ ઈ બીજાની બાયુની કાપે છે. પણ હું પોતાની મયુર નો બાઈ કહું છું આવી તો હું કામ ઉડતું નથી. લેશો? એની બાઈ તો છે ને. ભાઈ એ મયુર નથી બોલતો, નાનપણી છે. મયુર નથી બોલતો તું. નાનપણી છે. તો તારે એને પર્સનલી તારે ટપુ સેનાને કહેવાનો. સોરી પાપાને નથી હેરાન કરતી, મજા મામાને હેરાન કરું છું. બાયું મજા ગેલા. મામા બાંધે છે મમ્મા આવી ગયેલા બાજવા કોઈ છે ને હા બાજવા મમ્માને હેરાન કરે છે ઈ બહુ હાલ છે આવી છે તું હેરાન કરે છે આ પાપાને ને મમ્માને. તું ક્यों आई यहाँ पे? તારી મશીન ટકો. જેમ કીધું તાર માસીને ટકો એમ કહી દીધું ગટુ લઈ લો આપો દીકરા. લઈ લો આ લાવ લાવ